ડીસી મશીનના હાલ કુલ આટલા ભાગ છે, બરાબર. એને આપણે ડિસમેન્ટલિંગ કરી દીધું છે. હવે એક એક ભાગ આપણે જોઈશું. આને યોગ કહેવાય છે. આ જે ટોટલ ભાગ તમે જોઈ રહ્યા છો એને યોગ કહેવાય છે. યોગનું કામ શું કે મશીનના ભાગોને આધાર આપવાનું કાર્ય કરે છે. આ જે બધા ભાગ ખરા એ બધા ભાગનો આધાર આ નીચે જે આપણે આના યોગ હોય છે, બરાબર. યોગ શેનો બનેલો હોય છે? કાસ્ટ આયર્નનો. કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. ચલો, યોગની અંદર આપણે જોઈ શકીએ એમ આ ફિલ્ડ કોર હોય છે. ફિલ્ડ કોર શેનો બનેલો હોય છે? સિલિકોન સ્ટીલના સ્ટેમ્પિંગ્સનો. અલગ અલગ સ્ટેમ્પિંગને એક સાથે ભેગી કરી અને બધીને નટ બોલ્ટ કે એના વડે જોડવામાં આવે છે અને એને પછી અહીંયા સ્ક્રૂની મદદથી અહીંયા ફિટ કરવામાં આવે છે. ફિલ્ડ કોરની ઉપર વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ વાઇન્ડિંગ 12 ફોર્મર ઉપર બનાવવામાં આવે છે. એ ફોર્મર ઉપર બનાવેલ વાઇન્ડિંગ ઉપર કોટન કાપડ વડે એનું ઇન્સ્યુલેટિંગ એ વાર્નિશિંગ કરવામાં આવે છે અને એના પછી આ વાઇન્ડિંગને ફિલ્ડની ઉપર બેસાડી અને અહીંયા ફિટ કરીને એને સ્ક્રૂની મદદથી યોગ સાથે ફિટ કરવામાં આવે છે. ઓકે,
તો બંને વાઇન્ડિંગ એ રીતે ફિટ કરેલા છે. હવે બંને વાઇન્ડિંગના ટર્મિનલ જુઓ. આને ટર્મિનલ બોક્સ કહેવાય. ટર્મિનલ બોક્સ યોક ઉપર આપેલું હોય છે, બરાબર. આ શન્ટ મશીન, ડીસી શન્ટ મોટર કે જનરેટર, બંનેની બનાવટ એક સરખી હોય છે. તો આ બંને આર્મેચરના ટર્મિનલ છે, આ બંને ફિલ્ડના. તો ફિલ્ડના ટર્મિનલ અહીં નીચે થઈ આ ફિલ્ડના ટર્મિનલ, બરાબર. તો આ નીચેનું ફિલ્ડમાં જાય અને આ બીજો ટર્મિનલ ઉપરના ફિલ્ડમાં જાય, અને આ બંને ફિલ્ડને જોડતો એક આ ટર્મિનલ. ઓકે, તો બંને ફિલ્ડ પોલ જે ખરા એની ઉપરનું વાઇન્ડિંગ ખરું એના કુલ 2 જ ટર્મિનલ હોય છે. ઓકે, એના સિવાય આ 2 ટર્મિનલ જે આપણે અહીં બ્રશ જોડે કનેક્ટેડ હતા, ઓકે, ત્યાંથી આપણે કાઢ્યા હતા. તો આ 2 ટર્મિનલ છે એ આર્મેચરના ટર્મિનલ છે. આર્મેચરની જે કરંટ પહોંચશે મોટરમાં અથવા તો જનરેટરમાં, આપણે જે કરંટ બહાર લઈશું એ કરંટ આ ટર્મિનલના માધ્યમથી આવશે. ઓકે, યોગ ખબર પડી ગઈ. એના પછી હવે આપણે એન્ડ કવર લઈએ. આને કહેવાશે એન્ડ કવર. ઓકે, એ જ રીતે આ બીજું એન્ડ કવર, બરાબર. આ એન્ડ કવરની અંદર રોકર આર્મ આપેલું હોય છે. આ જે તમે પટ્ટી માઇકાની સીટ જોઈ રહ્યા છો એને રોકર આર્મ કહેવાય છે. એને નટ બોલ્ટ વડે અહીંયા ફિક્સ કરેલી હોય છે, જેની દિશા તમે ચેન્જ કરી શકો છો. આ સ્ક્રૂ ઢીલા કરીને એની દિશા ચેન્જ કરી છે. દિશા ક્યારે ચેન્જ કરવી પડશે રોકર આર્મની? જ્યારે જીએનએ અને એમએનએ આ બંનેની વચ્ચે એંગલ પડી જશે ત્યારે સ્પાર્કિંગ વધી જશે બ્રશની અંદર. તો એ વખતે તમે આ સ્ક્રૂ ખોલી અને એની દિશા ચેન્જ કરી શકો છો. બ્રશની દિશા ચેન્જ કરશો એટલે એમએનએ અને જીએનએની વચ્ચેનો એંગલ ઘટી જશે અને સ્પાર્કિંગ તમારું ઓછું થઈ જશે. આને બ્રશ કહેવાય, કાર્બન બ્રશ. ઓકે, અહીં સ્પ્રિંગ ટેન્શન આપેલું હોય છે કે જેથી કાર્બન બ્રશ હંમેશા કોમ્યુટેટર સાથે જોડાયેલા રહે. સ્પ્રિંગ ટેન્શન નહીં હોય તો શું થશે? કાર્બન બ્રશ જેવા ઘસાઈ જશે એટલે પછી એનું કનેક્શન ઓછું થઈ જશે. પણ સ્પ્રિંગ ટેન્શન જેવા કાર્બન બ્રશ ઘસાઈ જશે એમ પાછળથી સ્પ્રિંગ ટેન્શન મળશે અને કોમ્યુટેટર સાથે જોડાયેલા રહેશે, તો જ સપ્લાય કરી શકશે અથવા તો કરંટ લઈ શકશે, બરાબર. તો આ રીતના કાર્બન બ્રશ હોય છે. કાર્બન બ્રશ કાર્બન અથવા ગ્રેફાઇટના બનેલા હોય છે અને આને બ્રશ હોલ્ડર કહેવામાં આવે છે, કે જેને આ હાઉસિંગ બનાવેલું હોય છે એ બ્રશની સાઇઝનું જ હોય છે. આ રીતે એમાં બ્રશ ભરાઈ અને પછી આ સ્પ્રિંગની માધ્યમથી પાછળ ફિટ કરી દેવામાં આવે છે. ઓકે, તો આ બ્રશ હોલ્ડર કહેવાય, આ કાર્બન બ્રશ, અને આ પાછળ સ્પ્રિંગનું ટેન્શન આપવામાં આવે છે. જ્યારે કોઈ કાર્બન બ્રશ ઘસાઈ જાય અને તમારે એનું મેન્ટેનન્સ કરવાનું હોય તો તમે આ રીતે કાર્બન બ્રશ કાઢી અને એનું મેન્ટેનન્સ બદલી શકો છો. ઓકે, હવે એન્ડ કવરની અંદર એક બેરિંગ આપેલું હોય છે. મોટે ભાગે આ બોલ બેરિંગ હોય છે. તો આ બોલ બેરિંગ એ અહીં શાફ્ટની અંદર લાગશે, બરાબર. આ એન્ડ કવરની અંદર બોલ બેરિંગ, બંને એન્ડ કવરની અંદર બોલ બેરિંગ હોય છે જે શાફ્ટને આધાર આપવાનું કાર્ય કરે છે. અને બીજું શું કાર્ય કરે? શાફ્ટને આ જે વાઇન્ડિંગની અંદર સિમેટ્રિકલી ફેરવવાનું કાર્ય કરે ઓછા ઘર્ષણથી. અહીંયા આ જે ગેપ આપેલી અહીંયા જાળી આવશે આ રીતે ઉપર. આને કહેવાય છે વેન્ટિલેટર જાળી, કે જે હવાને અંદર લઈ જશે અને અહીંથી આ પંખાના માધ્યમથી અહીં આ સાઈડે ફેન આપેલો હોય છે જે શાફ્ટ સાથે જોડેલો હોય છે. તો આ ફેન જ્યારે મોટર ફરશે ત્યારે ફેન બી ફરશે, બરાબર. અને એ ફેન અહીંયા આ બીજી જાળી આવશે. તો આ જાળીના માધ્યમથી જે અંદર હીટિંગ થાય છે એ હવાને વેન્ટિલેશન પૂરું પાડશે, બરાબર. તો અંદર મશીનને વેન્ટિલેશન મળશે, ગરમ હવા બહાર આવશે, ઠંડી હવા અંદર જશે. ઓકે, હવે આપણે શાફ્ટ જોઈ લઈએ. ચલો, તો આ જે અંદરનો ભાગ દેખાય આને શાફ્ટ કહેવાય, બરાબર. એની ઉપર આર્મેચર કોર આવેલો હોય છે.
આને આર્મેચર કોર કહેવાય. આર્મેચર કોર સિલિકોન સ્ટીલની સ્ટેમ્પિંગ્સનો બનેલો હોય છે. શાફ્ટની અંદર ખાંચા આપેલા હોય છે અને એ ખાંચાની અંદર આ દરેક સ્ટેમ્પિંગ ફિક્સ કરેલી હોય છે. સ્ટેમ્પિંગ કેમ બનાવવામાં આવે છે કે ભાઈ ફિલ્ડમાં પણ સ્ટેમ્પિંગ છે અને આર્મેચર કોરમાં પણ સ્ટેમ્પિંગ છે. તો સ્ટેમ્પિંગ સિલિકોન સ્ટીલની બનેલી હોય છે અને એ એડી કરંટ ઓછો કરવા માટે, એડી કરંટ લોસ ઓછો કરવા માટે બનાવવામાં આવે છે. આ વચ્ચે જે ગેપ દેખાય છે જેમાં વાઇન્ડિંગ કરેલું છે એને સ્લોટ કહેવાય. આ કોમ્યુટેટર છે તમારું, બરાબર. અને કોમ્યુટેટરની જોડે જે આ ઉપસેલો ભાગ દેખાય આને રાઇઝર કહે છે. કોમ્યુટેટરનું કાર્ય શું છે કે સપોઝ આ મોટરની અંદર જ્યારે તમે કરંટ આપો છો આર્મેચરને, તો એ બ્રશના માધ્યમથી કોમ્યુટેટરની અંદર થઈ અને આર્મેચરમાં એન્ટર થાય છે, બરાબર. એના સિવાય તમે ડાયરેક્ટ વાયર જોડી શકતા નથી કેમ કે આ ફરતો ભાગ છે. તો એટલા માટે બ્રશ અને કોમ્યુટેટર દ્વારા કરંટ અંદર એન્ટર થાય છે અને આર્મેચરની અંદર આવે છે. આને રાઇઝર કહેવાય. આ જે ઉપસેલો ભાગ ખરો એને રાઇઝર કહેવાય. તો રાઇઝરની અંદર કોમ્યુટેટર અને આ વાઇન્ડિંગ, આ બંનેનો જોડાણ રાઇઝરની અંદર કરેલા હોય છે, જેમાં સોલ્ડરિંગ દ્વારા એનો જોડાણ કરવામાં આવે છે. રાઇઝર સાથે જે છેડા અહીંયા સોલ્ડર કરેલા હોય છે, તો જ્યારે મશીન ફરે ત્યારે મશીન ખૂબ જ હાઈ સ્પીડે ફરતું હોય છે, બરાબર. 1440, આની રેટેડ સ્પીડ 1440 લખેલી. તો એટલી સ્પીડમાં આ રાઇઝર સાથે જોડેલા છેડા બહારની તરફ જોર કરશે. તો એટલા માટે શું થાય, એ ચાલુ મોટરે ખુલી પણ શકે લોબા ગાળે. તો એટલા માટે આને બાઇન્ડ કરવામાં આવે છે, બરાબર. તો આ રીતે દોરાથી એને બાઇન્ડ કરવામાં આવે છે કે જેનાથી એના પર જે આ જે મોટર ફરે એની ગતિથી આ છેડા બહારની સાઈડ ખુલી ના જાય. ઓકે. અને એ જ રીતે આ જે આર્મેચર કોર ખરો એની અંદર વાઇન્ડિંગ કર્યા બાદ આ લેધરવાળી પેપરને અંદર આ રીતે વાળી દેવામાં આવે છે અને એના ઉપર બીજો ઇન્સ્યુલેટિંગ મટીરિયલ દ્વારા આને ફિટ કરવામાં આવે છે. અહીંથી પટ્ટી અંદર નાખવામાં આવે છે કે જેનાથી આ જ્યારે મોટર ફરે ત્યારે એને સેન્ટ્રીફ્યુગલ ફોર્સના કારણે, બરાબર, જે બળ લાગશે બહારની બાજુએ મોટર આર્મેચર ફરશે એટલે એના કારણે થઈ અને આ વાયર બહાર ના નીકળી જાય.